ગયું, અમે ઊભા છે ત્યાં. પહેલા તો છે આમ દૂર સુધી હતું, હવે અહીંયા જો પગ પાસે આવી ગયું. પણ પગ પાસે પાણીની પહેલા ગંદકી આવી. અહીંયા જો માણસો, કેટલા માણસો છે એમ. બધાને સન્ડે છુટ્ટી હોય એટલે બધા આવે. અમાર જેવા ન હોય. માથાની છે. ધ્યાન દેવાનું છે કે એમાં દેવાનું? અરે હા, સોરી યાર, અમે છે કામ ઊભા હતા ને અહીંયા સુધી પાણી આવી ગયું છે. બોલો, હમણાં જો ઓલો મોજો આવશે ને એટલે એ જોઈએ કે ક્યાં પહોંચે છે. આ બીચ ઉપર આવ્યા છે બરોબર, અને એક પગ તો પલાળવા નથી. જો પાણી આવે ને તો બધા દૂર દૂર ભાગે. તો બીચ આવવાનું કામ શું? ને એક બીજી એક પ્રોબ્લેમ થઈ ગઈ કે બધાને ફોટા પાડવા છે પણ તડકો આવે છે તો આખું નથી ખુલતી, અને આમ ફોટા પાડવી છે તો વાળ આવે છે. આવી પ્રોબ્લેમ હોય અમારે. બોલો શું કરવું અમારે? દર્દ, પીડા શું કરવું? આ છોકરાઓ ન સમજો, છોકરાને પ્રોબ્લેમ જ ન થાય. છોકરા કોઈ દી કઈ પ્રોબ્લેમ જ નથી. એ ઉઠા ને એ ખાઈ પીને હાલતા. હેલો ગાઈસ, હવે અમે બીજા પ્લેસ પર આવી ગયા છે. શું કહેવાય, મ્યુઝિયમ છે. સ્ટેચ્યુ છે કઈ ત્યાં આવ્યા છે. બહાર નીકળવાનું છે ને બધા જોતો. સત્યાગ્રહ છે ગાંધીજી સત્યાગ્રહ કર્યો તો પ્લેસ છે. બધા જ મેકઅપ ચાલુ કરી દીધો છે. બધા બહાર નીકળવાનું છે ને તો લિપસ્ટિક દે તો જોઈએ મારી પિંક કલર આવે છે. પિંક લઈ શકા રેગ્યુલર કલર છે. સૌથી પહેલા રેડી થઈ જાવ, મે વાર જ ન લાગશે. તો બહુ ડાય રહી ને એટલે કેવું તો પછી કે હું સૌથી પહેલા રેડી આપણે ચાલુ ગાડીએ રેડી થવા બેટા. ના ચાલુ ગાડીએ કે રેડી મારે શું સનસ્ક્રીન એક જ હોય, બાકી કાંઈ ન લગાવું. કેમ કે એ ડોક્ટરે કીધું છે કે સનસ્ક્રીન વગર બહાર નથી નીકળવાનું, એટલે લગાવું છું. નતર ઈ નથી લગાવતી. બસ પાવડર ને લિપસ્ટિક બે હોય, બાકી આઈલાઇનર એવું કઈ ન હોય. ન કરો એવું છે. હરખી થઈ ને? હા રેડી છે, એકદમ રેડી. મિરર અને મિરર કહેવાય. કેટલા વાળો મિરર છે તમારો? 80,000 તો પછી જો આવા મિરર કોઈ રાખે? આલે તમારે કેટલા વાળો છે મિરર? આલે 1.5 થી ઉપરનો છે. ચલો પોણા 2 નો. તો પછી છોકરા પાસે આવા મિરર નો છોકરાના મિરર અમે છે ને. હા એ ચાલો નીકળો. આને તમે ઓળખો છો? આ તમારી જ્ઞાતિના છે. એની જ્ઞાતિના છે ને ઓળખી જાય. તમે છે ને અહીંયા બંદર જોવાય છે. હાલો, અમે પહોંચી ગયા છીએ હવે. આ જે ગાંધી બાપુનું સ્ટેચ્યુ છે ને ત્યાં, અને અહીંયા જો આ એકદમ મસ્ત ગાર્ડન. અરે શું કહેવાય, વ્યૂ છે. એટલે તો બપોરે બનાવી ગઈ હતી. ગાંધી બાપુને ઘરે ગયા હતા પણ ત્યાં બ્લોગ લેવાનું રહ્યું મારે. સ્ટેચ્યુ જે આવ્યું છે અહીંયા આવું બધું છે. અમે છે ને ફોટા પાડવી છે ને કાકા અમને ખીજાય છે. અમે ખાલી છે ને બધાના એક ફોટા, અને બધા ચારેયનો એક ફોટો, 5 ફોટા પાડ્યા. જ્યાં જાય એના ફોટા ન પાડવા દે. રેડી કુ લેવા થયા હોય, ફોટા પાડો તો રેડી બધા જોઈ લેજો. અમે પોસ્ટ કરીએ ને એટલે ખબર પડી જાય. આ જો આ કાકા શું આજ બધા છે ને જોઈ લેજો. ઝૂમ કરી કરીને બતાવો. આજ કાકા છે.
નાલી 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 આ ફોટા પાછા ન પાડે કે હવે નહીં પાડી, હવે પડી ગયા. હવે કેટલા એકના એક પાડ કરી. તમારો પાડો હોય તો પાડી દેવી. કોઈને છે ને દુનિયામાં ન રહેવું હોય ને તો આ અહીંયા આવતું રહેવાનું. અહીંયા તમને કોઈ નહીં બોલાવે. એટલે અહીંયા આવી જવાનું. અહીંયા તમને જગ્યા મળી જશે. જેને છે ને દુનિયામાં ક્યાંય જગ્યા ન મળે ને અહીંયા આવી જ જવાનું. અહીં કોઈ તમને કાંઈ નહીં કહે. અહીંયા ગાંધી બાપુ જો આ ગાંધી બાપુ, એની ઉપર ડાયમંડ અને એની ઉપર છે ને મૂન છે. દેખાય તમને? અત્યારમાં મૂન આવી ગયું. જોઈ લો, આ ત્રણ વસ્તુ એક સાથે તમને ક્યાંય નહીં જોવા મળે. આ ત્રણ નમૂનાની જેમ. અમે જો અહીંયા રાહ જોઈને ઊભા છીએ કે આ મેડમ ઉપર ચડાવી દો. આ વ્લોગ એના પૂરા થાય. એક આ બાજુ ખૂણે એક વચ્ચે ને એક આ બાજુ. તો પછી જો ત્રણ એક સાથે એવું ન હોય બિચારા. આપણે મોટા થઈએ શું, આપણે નહીં ફોટા પાડવી. જસ્ટ કિડિંગ એમ. બે ઘડી મજા પાડું તમતારે. ફોટા તો ભેગા થઈ જાવે તોય પાડવાના. શું લાગે છે તમને? હસબન્ડ વાઈફ લાગે છે કે? હસબન્ડ વાઈફ જ હોય ને. નકર આવડા બિચારા કેમ ફોટા પાડે? જ્યાં સોલાર છે, ફ્લાવર નથી, સોલાર છે. દૂધથી ફ્લાવર, સોલારના ફ્લાવર બનાવ્યા છે. અમારા આગળ છોકરા જાય છે ને એને જવા દો, પછી આપણે. હા એ લોકો એકચ્યુઅલી સેલિબ્રિટી છે. હા અહીંયાથી જ એક્ઝિટ આવે. જો ગાઈસ, હું તમને ગાંધી બાપુનું ઘર બતાવતા ભૂલી ગઈ હતી. અત્યારે પાછીની આવી છું ને તો બતાવી દો. આ ગાંધી બાપુનું ઘર છે. મસ્ત હવેલી છે ગાંધી બાપુની. તમે જોઈ શકો છો ગાઈસ કે જો ગાંધી બાપુ કેવી રીતના મીઠું લઈ રહ્યા છે. જોઈ લો. ઝાડવા આવે છે. બતાવું. આ જો દેખાડા થોડાક. દેખાડા કરીને દેખાડશે. કેમ કરે છે? જો દેખાય. આવું છે જો. ફાઇનલી અમે બધું ફરી લીધું છે અને હવે અહીંયાથી નીકળીએ અને પછી કંઈક જમવા જઈએ. બહુ થાકી ગયા છીએ. આ બેન મોઢા જો કેટલું હાલીને આવ્યા છીએ અમે તો થાકી ગયા. ગાંધી બાપુએ બહુ થકવાડી દીધા અમને. સાચું કાંઈ નહીં. હવે છે ને નીકળીએ. અમારા મેડમ જો હવે કાર કાઢી રહ્યા છે પાર્કિંગમાંથી. છોકરાઓને જેમ ગાડી ન આવડતી હોય ને ફોર વ્હીલર, શરમ આવવી જોઈએ. એમ કે જો છોકરીઓ આટલી આગળ વધી ગઈ છે. અમે જો એ ગાડીમાં બેઠી પછી આ બંને અને હું અમે 4 છોકરીઓ સ્પેશિયલી બહાર ફરવા માટે નીકળી ગયા છે. ઓનલી ગર્લ્સ. પહેલી વખત એવી મારી ટ્રીપ છે કે જેમાં કોઈ બોયઝ વગર હું આવી છું એમ. પણ મજા આવી બધી છોકરીઓ સાથે. પહેલી વખત કિશનને મૂકીને આવી છું. અમે બધા અમારા ઘરવાળાને મૂકીને આવ્યા છીએ. પણ એમની પહેલી એવી ટ્રીપ છે કે જેમાં છોકરીઓ સાથે છું. જો ગાઈસ, અમે છે ને બહાર અમારી બધાની ઝુલ્ફે લહેરાવી લીધી ફોટા પાડવા માટે. અહીંયા અંદર જેવા એવા બધાય વાળ બાંધી દીધા. હલો, હવે અમને ભૂખ લાગી ગઈ અને આ ગાડીને ભૂખ લાગી ગઈ એટલે હવે થોડુંક ગાડીને પહેલા ખવડાવી દઈએ પછી અમે ખાઈશું. આવી ગયા ગેસ પુરાવા. બધી બાજુ તો આપણે આમ ઉભા રહીએ. એમાં શું કરે છે ને ગાય ને ભાઈ કેમ ગયો?
મસાલા ઢોસા કે ચીની રોજી મંગાવતા. પછી અમે ઢોસા ખાવા. સન્ડે છે ને એટલે બહુ પબ્લિક છે. ભાઈ વારો આવી ગયો છે, સારું કહેવાય. ઓર્ડર લઈ લેતો. ઢોસા આવી ગયા છે. હવે અમે ચાલુ કરી દઈએ જમવાનું. ભૂખ બહુ લાગી ગઈ છે હવે. હલો, હવે વાગી ગયા છે 10 અને હું પહોંચી ગઈ છું ઘરે. બહુ જ મજા કરી. આજનો સન્ડે બહુ જ જોરદાર રહ્યો. અને અત્યારે જમી કાઢીને ઘરે પહોંચી ગઈ છું અને આજનો બ્લોગ અત્યારે મતલબ અહીંયા જ એન્ડ કરું છું. ઓકે, બાય, ગુડ નાઇટ. બહુ થાકી